બધાને નમસ્તે. મારું નામ સરોજ પટેલ છે. હું અહીંયા ધ્વનિબેનના સેન્ટર ઉપર ટ્રીટમેન્ટ લઈ રહી છું અને ખૂબ સરસ મને લાગે છે. સરોજબેન, તમે કઈ તકલીફને રિલેટેડ જેબીએસ નેચરોપેથીમાં સારવાર લ્યો છો? મને ખાસ તો ગોઠણનો પ્રોબ્લેમ હતો એટલે અત્યારે બિલકુલ નથી, એટલે હું હતો કહું છું કે મને ગોઠણનો પ્રોબ્લેમ હતો. હું બિલકુલ ચાલી નહોતી શકતી, એક ડગલું પણ નહોતી ચાલી શકતી. એના બદલે અત્યારે મેં 15 દિવસની ટ્રીટમેન્ટ લીધી છે ધ્વનિબેનની, તો એનાથી મને ખૂબ સારું છે. અત્યારે હું 20 મિનિટનો વોક કરી શકું છું. ખૂબ સારું રિઝલ્ટ છે. સરોજબેન, તમે ખોરાકમાં શું ફેરફાર કર્યા હશે? ખોરાકમાં સવારે મને 5 દિવસ માટે રોટલો અને શાક આપ્યું હતું અને સાંજે મને ખીચડી દૂધ એવું એ રીતનું ખોરાક આપ્યો હતો. અત્યારે હું સવારના 12 વાગે ફ્રૂટ લઉં છું અને સાંજે દૂધ ખીચડી, ક્યારેક મગના પુડલા, ક્યારેક મગના ઢોકળા, એ રીતે અલગ અલગ રીતે હું લઉં છું. સરોજબેન, ખોરાકમાં કોઈ ની પેઇનને રિલેટેડ મેજર ચેન્જીસ કરવામાં આવ્યા છે તમારી જોડે? ના, એટલે ખોરાકમાં જે રેગ્યુલર લેતા હોય આપણે દાળ ભાત શાક રોટલી, એના બદલે મને એમ કે રોટલો કીધો હતો, રોટલો શાક લેવાનું કીધો હતો. સાંજે ખીચડીને મગ, ખાસ મગ ઉપર કે ખીચડી મગ લેવાના, એટલે મગના પુડલા ને એ રીતનું હું લેતી. થોડો ઘણો ફેરફાર કરવો પડે એમ રેગ્યુલર કરતાં. હવે કમ્પેરેટિવલી શરીરના વેઇટ રિડક્શન અને ઇંચ વાઇઝ સ્ટ્રક્ચર તમને અત્યારે કેવું ફીલ થાય છે? ઇંચ લોસ તો ઘણો બતાવે છે મને, અને વેઇટ મારું અત્યારે 1 kg ઓછું થયું છે. બરાબર. ઓવરઓલ સંપૂર્ણ શરીરમાં જે દુખાવા હતા, લાઈક ની પેઇનની સાથે સાથે લેગ પેઇન, કાફ મસલ્સ પેઇન, સ્ટમકમાં પેઇન, કોન્સ્ટિપેટેડ સ્ટમક, હેન્ડ પેઇન યા એની અધર કોઈ પણ જાતનું પેઇનને રિલેટેડ તકલીફ હતી, એ આફ્ટર 15 દિવસની સારવાર પછી અત્યારે તમને કેવું લાગે છે? એકદમ રિલેક્સ એમ. આખું બોડીની અંદર જે પેન હતું એ તો અત્યારે બિલકુલ મને ક્યાંય પેન નથી થતું. ગોઠણમાં થોડી તકલીફ છે અત્યારે, થોડી એટલે કેટલી કે હું 20 મિનિટ વોક કરી શકું છું, એટલે ઘણું સારું કહેવાય 15 દિવસ માટે. એટલે ખાસ એવી કોઈ હવે અત્યારે ગોઠણમાંય મને તકલીફ નથી, બાકી ઓલ ઓવર બોડીમાં તો એકદમ રિલેક્સ થઈ ગઈ છું. ઓકે, તમારા સૌપ્રથમ સારવાર શરૂ કરી એ પહેલાં નીનું ઓપરેશન કરાવવાને રિલેટેડ વિચારો હતા ખરા? વિચારો હતા, અને ડૉક્ટરે કંઈ પણ દીધું હતું કે તમારે ઓપરેશન જરૂરી છે, ઓપરેશન જ કરાવી લેવું પડે અત્યારે. અને એ બદલ મારે ત્યાં માલિશવાળા બેન આવતા ને, એમને મને ધ્વનિબેનનું સજેસ્ટ કર્યું કે તમે એકવાર ત્યાં જઈ આવો, પછી તમે ઓપરેશનનું વિચારજો. અને જો કે ઓપરેશનનું હું પણ નહોતી વિચારતી, મારે પણ આવી કંઈક નેચરોથેરાપી ટ્રીટમેન્ટ લેવી હતી. એ દરમિયાન જ મને એ બેનનો કોન્ટેક્ટ થયો અને એ બેને મને ધ્વનિબેન પાસે મોકલી, અને બહુ સરસ રિઝલ્ટ છે એમ. હું એટલી હેપી છું કે બીજાને હું પણ કહી શકું કે તમે જરૂર ને જરૂર અહીંયા એક વખત મુલાકાત લ્યો, એટલું મને સરસ છે એમ. શરૂઆતમાં તમે લાઈક દાદરા સીડી ચડી શકતા ખરા? ના, બિલકુલ નહોતી ચડી શકતી સીડી. ક્યાં, હું એક ઘરમાં ડગલું પણ નહોતી ચાલી શકતી. જેવી ચાલુ એવો મને એટલો દુખાવો થતો પગમાં કે મને એમ થતું કે મારું શું થશે એમ. પણ અત્યારે મને એટલી રિલેક્સ છું, હું ચાલી શકું છું 20 મિનિટનો રોડ ઉપર, એટલે કે બહાર વોક કરવા જઈ શકું છું. એટલું સારું છે. ઓવરઓલ 15 દિવસના જે આપણે 15 ડેઝની ટ્રીટમેન્ટ લીધી છે એ દરમિયાન તમારું એનર્જી લેવલ કેવું છે? એનર્જી લેવલ એકદમ સરસ છે. મને ક્યારેય પણ થાક નથી લાગ્યો. અહીંયા મને ઘણી બધી ટ્રીટમેન્ટ આપી હતી, પણ એમાં ક્યારેય મને કોઈ જાતનો થાક નથી લાગ્યો. એકદમ સામૂહિકની રિલેક્સ થઈને જાતી અહીંથી હું. ટ્રીટમેન્ટ પછી તમને એટ હોમ એનર્જી લેવલ વર્કમાં કેવું ફીલ થાય છે? એકદમ સરસ. જરાય મને થાક બિલકુલ નથી લાગતો. બહુ જ સરસ એકદમ. ક્યારેય એવું નથી થતું કે હું ટ્રીટમેન્ટ કરાવીને આવી છું કે મને પગનો દુખાવો છે એ પણ બિલકુલ ભૂલી ગઈ છું. એટલે એકદમ રિલેક્સ છું. હવે ભવિષ્યમાં તમને ઓપરેશન રિલેટેડ, નીના ઓપરેશન રિલેટેડ કોઈ વિચાર હવે પ્રોવાઈડ થાય છે? ના, બિલકુલ નહીં. અને હું તો એ બધાને સજેસ્ટ કરું છું કે કોઈ બીને આવો કાંઈ પ્રોબ્લેમ હોય તો પહેલાં એક વખત અહીંયા તમારી મુલાકાત લેવી જોઈએ, પછી જ આગળ વિચાર કરવો જોઈએ ઓપરેશનનો. ઓકે, ખૂબ જ આભાર સરોજબેન તમારો. જેબીએસ નેચરોપેથી તરફથી બધાને એક રિક્વેસ્ટ છે, ઓલ ઓફ
પીપલ લાઈક દેટ કે એકવાર તમે JBS નેચરોપેથીના કાઉન્સલિંગ અને ટ્રીટમેન્ટ્સ ઉપર લાઈક મસ્ટ વિઝિટ કરો તો એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે જીવનમાં માઇનોર ચેન્જીસ કરવાથી પણ ક્રોનિક ડિસઓર્ડરમાંથી આપણે નેચરલી રિકવર થઈ શકીએ છીએ. માત્ર તમારું લાઈફસ્ટાઈલ પ્રત્યે હેલ્ધી લાઈફસ્ટાઈલ પ્રત્યેનું વિઝન ક્લિયર કરવામાં આવે છે. એક વખત બધા અહીંયા ધ્વનિબેનના સેન્ટર ઉપર ઇલેક્ટ્રોથેરાપી સેન્ટર ઉપર તમે એક વખત મુલાકાત કરો. અને ખાસ મારે જણાવવાનું એ છે કે ધ્વનિબેનનો સ્વભાવ એકદમ સરસ છે. તમે અડધા તો એના સ્વભાવથી સાજા થઈ જશો. એટલું સરસ એની ટ્રીટમેન્ટ છે. એની જે મને ટ્રીટમેન્ટ 2-3 ટ્રીટમેન્ટ મને આપી છે, પણ બહુ સરસ ટ્રીટમેન્ટ આપે છે એમાં. અને એનો નેચર એટલો સરસ છે ને કે મારે ખાસ એ કહેવું પડ્યું બધાને કે એમનો નેચર સરસ છે. એટલે એક વખત તમે બધા ખાસ મુલાકાત માટે આવજો.